ગીર સોમનાથથી સમાચાર કોડીનાર નજીક દીપડો દેખાયો છે। રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા। કોડીનાર મૂળ દ્વારકા રોડ પર દીપડો ચડી આવ્યો। દીપડો આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો। જો કે બાદમાં વન વિભાગને જાણ કરતા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર ગનથી પાંજરે પૂરવામાં આવ્યો છે। જો કે દીપડો ગોળ ચક્કર લગાવતો હોવાથી દીપડાને કોઈ બીમારી હોવાનું અનુમાન છે। તો હાલમાં દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, આ પહેલા પણ દીપડાને લઈને દહેશત ખેડૂતોમાં અને આસપાસના રહીશોમાં જોવા મળતી હતી। રહેણાંક વિસ્તારમાં હવે દીપડાના આંટાફેરા જોવામાં આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત અને થોડા ડરી ગયેલા હતા। અને દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, દીપડો ગોળ ગોળ ફરી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે, જણાવશો? બિલકુલ સિદ્ધાર્થ, આજે વહેલી સવારની ઘટના છે કે જ્યાં કોડીનાર શહેરની નજીક જ એકદમ કહી શકાય કે કોડીનાર શહેરની બહાર નીકળતાની સાથે જ જે મૂળ દ્વારકા રોડ શરૂ થાય છે અને ત્યાં આગળ રહેણાંકીય વિસ્તાર પણ છે અને આ રહેણાંકીય વિસ્તારની અંદર જ આ જે દીપડો છે તે ખુલ્લા ખેતરની અંદર આવી ચડ્યો હતો અને ત્યારબાદ આ દીપડો છે તે એકાએક ચક્કર લગાવતો હતો, આમ તેમ ઘૂમી રહ્યો હતો અને તેમને કારણે ત્યાં આગળ ઘણા બધા લોકો છે કે તે પણ ભેગા થયા હતા, એકઠા થયા હતા અને તેઓ દીપડાને જ્યારે જોઈ રહ્યા હતા અને વન વિભાગને તેમાંથી કોઈએ ફોન કરી અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી। જો કે વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પહેલા છે તે આ લોકો જે ત્યાં એકઠા થયા હતા તેમને ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ દીપડાને છે તે ટેગ્યુલાઇઝ કરી અને દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો। જો કે દીપડો જે પ્રમાણે ચક્કર લગાવી રહ્યો હતો તેમને લઈને ક્યાંક ને ક્યાંક દીપડો છે તેમાં કોઈ પ્રકારની ગંભીર બીમારી હોય તેવું પણ લાગી રહ્યું હતું। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। ભરૂચમાં આંખલાઓનો આતંક, બે આંખલા બાખડતા વાહનોને નુકસાન। ભરૂચના ભૃંગુ ઋષિ બ્રિજ પાસે બે આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું। રિક્ષા ચાલક તરફ અચાનક ધસી આવતા રિક્ષા ચાલક વાહન મૂકીને દોડ મૂકી હતી। ઇકો ગાડીને બંને આંખલાએ ટક્કર મારતા તેને નુકસાન। થોડા સમય માટે વાહન ચાલકોએ ભયના કારણે વાહન વ્યવહાર બંધ રાખ્યો હતો। ફરી એક વખત આંખલાઓનો ત્રાસ જે છે તે જોવા મળી રહ્યો છે। ચાર પગનો આતંક જે છે તે આ વખતે વાહનોને નુકસાન કરતો પણ જોવા મળ્યો છે। રિક્ષા ચાલકે સદબુદ્ધિ વાપરી અને પોતાનો જીવ બચાવી લીધો। રિક્ષાને જો કે નુકસાન થયું છે। બીજી તરફના દ્રશ્યો પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે અન્ય એક વાહન જે પાછળથી આવતું હતું તેને પણ આ આંખલા યુદ્ધના કારણે નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે। તો ભરૂચથી ફરી એક વખત આંખલા યુદ્ધના કારણે, ચાર પગના આતંકના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે ભર બપોરે લોકો આસપાસથી પસાર થઈ રહ્યા છે, મુખ્ય માર્ગ છે, પહેલા રિક્ષા ચાલકને અડફેટે લે છે, રિક્ષા ચાલક પોતાની રિક્ષા મૂકી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, તે દરમિયાન પાછળથી આવતા વાહનોને પણ અડફેટે લે છે। રાજકોટમાં ફરી ખેલાયો છે ખૂની ખેલ। જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। માત્ર 200 રૂપિયાની ઉઘરાણી અને ગાળ આપતા મિત્રએ જ મિત્રનું ગળું કાપી હત્યા નિપજાવી। શહેરના રાજકોટ જૂનાગઢ હાઈવે પર કેનાલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાંથી એક 25 વર્ષીય યુવાનનું ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી। અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશીષ અવસ્થી પાસેથી પહેલાં લીધેલ હતા અને આશીષ અવસ્થી પાછું એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી। અને બીજી આશીષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે। કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા। પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। આ કોઈ અજાણ્યા દુશ્મનોનું કામ નથી, પણ મૃતકની સાથે જ એક રૂમમાં રહેતા તેના મિત્રોએ જ માત્ર 200 રૂપિયા જેવી નજીવી બાબતે અને માતા વિશે અપશબ્દો બોલવા જેવી તકરારમાં આકરપીણ હત્યા કરી। આજના જમાનામાં સહનશીલતા મરી પરવારી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। પરપ્રાંતીય મજૂરો વચ્ચેના ઝઘડાઓ હવે લોહિયાળ બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે। 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશીષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશીષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે। ખેડા જિલ્લામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે। ટ્રક ચાલક પાસે 90,000ની લાંચ લેનાર કપડવંજ રૂરલ પોલીસના 3 કર્મચારીઓ સામે 4 વર્ષે
ગુનો દાખલ કર્યો છે. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 GRD જવાન સામે લાંચ લેવાના ગુનામાં ફરિયાદ દાખલ કરી. 17 એપ્રિલ 2021ના રોજ બનેલી ઘટનામાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા મળ્યા બાદ 17 ડિસેમ્બર 2025ના રોજ ગુનો નોંધાયો. બનાવની વાત કરીએ તો ટ્રક ચાલક પોતાની ટ્રકમાં ઘઉં ભરીને મોડાસાથી મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે ખેડા જિલ્લાની રેલિયા પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પર હાજર તત્કાલીન અને અનઆર્મ્ડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, આર્મ્ડ કોન્સ્ટેબલ રાજેશ બારૈયા અને GRD જવાન રાજેન્દ્ર કુમાર ગઢવીએ ટ્રક અટકાવી હતી. ચાલક પાસે ટ્રક અને માલસામાનના કાગળો ન હોવાથી પોલીસે ટ્રક જમા કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી. કેસ ન કરવાના બદલામાં રકઝક બાદ 1 લાખ નક્કી કરી અંતે 90,000ની લાંચ લીધી હતી. અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા, જેમાં 10,000 રૂપિયા ફોન પેના માધ્યમથી મેળવેલા અને બીજા 80,000 રૂપિયા આંગળીયા પેઢી મારફતે કપડવંજ ખાતેથી મેળવેલા. આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગળીયા પેઢી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોય પુરાવા મળતા આજ રોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાને સદર ગુનાના કામે અટક કરવામાં આવ્યો છે. આરોપી નંબર 1 અને 3 બાબતે આગળની તપાસ ચાલુ છે. નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલાંક કરી છે ત્યારે કાર્યવાહી અંતર્ગત એરપોર્ટ પોલીસે 72 લાખની કિંમતનો ગોગો પેપરનો જથ્થો પકડી પાડ્યો છે. એરપોર્ટ પોલીસે નશા માટે વપરાતા ગોગો પેપર જથ્થા સાથે જેકી મોટવાણીની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી પુનાથી જથ્થો મંગાવતો હતો અને હાંસોલ પાસે આવેલ સમર્થનગર ગોડાઉન માલ રાખતો હતો. આરોપી જેકી અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં આ જથ્થો સપ્લાય કરતો હોવાની માહિતી હાલ સામે આવી છે. એરપોર્ટ પોલીસ દ્વારા રોલિંગ પેપર, પરફેક્ટ રોલ, ગોગો સ્મોકિંગ કોન સહિતની 24 વસ્તુઓ જથ્થો કબજે કર્યો છે. સમર્થ હાંસોલ ખાતે સમર્થનગરમાં મકાન નંબર 183 અને 385માં એક ગોડાઉન તરીકે ત્યાં 300 કાર્ટનથી વધારે ગોગો પેપરના જથ્થા રાખવામાં આવેલ છે. તો પોલીસની ટીમ ત્યાં જઈને રેડ પાડી અને કુલ 72 લાખનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને BNS 223 હેઠળ ગુનો નોંધીને આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાણીની ધરપકડ કરવામાં આવેલ છે. યુવાનોમાં વધતી નશાની આદતને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર રાજ્યભરમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવી ઝેરી પદાર્થો હોવાના કારણે આરોગ્ય માટે ગંભીર ખતરો હોવાનું સામે આવ્યું છે. આ પ્રતિબંધ અનુસાર તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં વસ્તુઓ રાખવા કે વેચાણ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.